નમસ્કાર મિત્રો, ફરી એક વખત મારું યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે। અત્યારે મારી સાથે આ ફૂલ બતાવવાનો પ્રયાસ કરી। વર્ષારાણીની જે ઋતુ જે છે અને ફૂલ છે તમને બતાવું જોવો તમે। વર્ષારાણીનું જે આ ફૂલ જે છે તે અત્યારે આ વર્ષારાણીનું ફૂલ ખીલી ઉઠ્યા છે। બીજી એક વસ્તુની ખાસિયત છે કે આ ફૂલ ગુલાબી કલરનું છે। આમાં 5 પાકડી છે, 1 2 3 4 5 અને 6 પાકડી છે। અને અંદરનું જે આ યલો કલરનું છે તે પણ 5 છે। અને જે આ કલિકા છે એની ખાસિયત છે। જેવી રીતના આ ફૂલની ખાસિયતમાં વાત કરીએ તો ફૂલ ચોમાસાની ઋતુ પહેલાં ખુલતું હોય। જેવી રીતના ફૂલ ખીલે એવી રીતના વરસાદ છે તે પણ આવવાની શરૂઆત થતી હોય। અત્યારે હાલ જે આમાં 3 ફૂલના મોગરા જે આવી ગયા છે, એક આ ફૂલ અત્યારે ખીલું છે અને તમે વાતાવરણ જુઓ કે કેવી રીતનું વાતાવરણ જે છે હાલ તે તમે જોઈ શકો છો। ત્યારબાદ બીજું એક ફૂલ છે તે લગભગ આવતીકાલથી 2 દિનની અંદર ખીલી જશે। અને એવી જ રીતે આ ત્રીજું એક ફૂલ છે મોગરાનું, તે પણ અહીં અંદર છે, તે પણ બતાવવાનો પ્રયાસ કરીશ। તો અત્યારે તમે જોઈ શકો કે આ જે ફૂલ અત્યારે વર્ષારાણીની સિઝન પ્રમાણે ચોમાસાની ઋતુ એવું માનવામાં આવે છે કે જ્યારે આ વર્ષા ઋતુમાં ક્યારેય પણ ચોમાસું આપણે શરૂઆત થાય પહેલાં ફૂલ ખીલતા હોય અને આપણે માવઠું થતું હોય ત્યારે પણ આમાં ફૂલ આવે, ક્યારેય પણ આડી ઋતુમાં એટલે કે શિયાળામાં ઉનાળામાં તો જે ફૂલ ખીલે ત્યારે પણ ક્યાંક ને ક્યાંક ટૂંકમાં વરસાદ જે છે આવતો હોય છે। વિડીયો સારો લાગે તો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરી। નમસ્કાર।